નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 26 ફેબ્રુઆરી 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં માવઠાના વરસાદને લઈને આગોતરું એંધાણ। ફરીવાર માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર એક અસ્થિરતા જોવા મળી શકે છે ગુજરાતમાં। સાથે જ હાલના વરસાદની પણ માહિતી મેળવીશું। હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું છે, તેની અસર આજે ગુજરાતમાં કેવી જોવા મળશે તેની અપડેટ મેળવીશું। તે ઉપરાંત આવનાર દિવસોમાં ઠંડી અને તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો ફરીવાર ગુજરાતની અંદર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યા છે, કારણ કે ફરી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થવાનું છે, એ પણ બીજી અને ત્રીજી માર્ચ દરમિયાન, જેના કારણે ફરીવાર ગુજરાતના હવામાનમાં અસ્થિરતા જોવા મળે તેવું અનુમાન છે, જેની સીધી અસર ગુજરાતના સમગ્ર વિસ્તારની અંદર જોવા મળી શકે છે। હવે તે અત્યારની અપડેટ મુજબ ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતા છે અને વરસાદની સંભાવના આવનાર દિવસોમાં અપડેટ મેળવતા રહીશું, કારણ કે જે ચોક્કસ અપડેટ આવી નથી। જો માવઠું થશે તો અમારા દ્વારા તમને માહિતી આપવામાં આવી શકે છે, પરંતુ અત્યારે તમારે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી। અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો ચાલી રહ્યો છે। અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પસાર થઈ રહ્યું છે, જેની અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાત અને કચ્છ અને સાથે જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો રહ્યો છે અને ઘાટા વાદળો ગઈકાલના રોજથી જોવા મળી રહ્યા છે। આજે પણ થોડું પ્રમાણ વધુ જોવા મળી શકે છે, એમાં પણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, તેની સાથે રાધનપુર હોય, થરા, ભાંભર, ડીસા, પાલનપુર, અંબાજી, આબુ સહિતના ભાગો, કચ્છના ખાવડા, નલિયા, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ એ તમામ વિસ્તારની અંદર આજે પણ ઘાટા તેમજ કાળા ડિબાંગ વાદળો જોવા મળશે, જેના કારણે અમુક જગ્યાએ છાંટછૂટ તેમજ વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે। કોઈ ભારે વરસાદની શક્યતા જણાઈ રહી નથી, પરંતુ ચોક્કસપણે અમુક જગ્યાએ વાતાવરણમાં પલટો હશે, તેમજ સમગ્ર ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો હશે અને અમુક જગ્યાએ છાંટછૂટ તેમજ કોઈ ચીજ ઝાપટું જોવા મળે તેવી સંભાવના છે। પવનની ઝડપ 2 દિવસ વધુ જોવા મળશે આગામી 2-3 દિવસ દરમિયાન। સાથે જ મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ઘાટા વાદળો અમુક જગ્યાએ જોવા મળશે, અમુક જગ્યાએ આછા તો અમુક જગ્યાએ મધ્યમ વાદળો જોવા મળે તેવી સંભાવના છે, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમગ્ર ગુજરાતની અંદર નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। આ પણ એક બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેના કારણે ઉત્તરના રાજ્યોની અંદર ભારે વરસાદ તેની સાથે ભારે હિમવર્ષા પણ જોવા મળી હતી, તેની અસર મધ્ય ભારતમાં સાથે ગુજરાતમાં પણ અત્યારે જોવા મળી રહી છે। તેમજ મિત્રો વાત કરીએ તો અત્યારે 2 દિવસથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારો, કચ્છમાં પણ નલિયા સહિતના ભાગોની અંદર નીચામાં નીચું તાપમાન નોંધાયું હતું, જ્યારે સૌરાષ્ટ્રની અંદર પણ ગઈકાલના રોજમાં પણ વહેલી સવારે અને સાંજ દરમિયાન હળવીથી થોડી મધ્યમ ઠંડી પણ જોવા મળી રહી છે, એટલે કે ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે। હવે ધીરે ધીરે ગુજરાતમાંથી ઠંડીની વિદાય થશે અને 1 માર્ચથી ગુજરાતમાં શિયાળા બાદ ઉનાળાની શરૂઆતની ડંકા વાગે તેવી શક્યતા હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ધીરે ધીરે ગરમીનો મોજો વધી શકે છે, કારણ કે હવે ધીરે ધીરે બપોર દરમિયાન તાપમાન વધી રહ્યું છે। આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર 30 થી 33-34 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જવાની સંભાવના દેખાઈ રહી છે। રાત્રિનું તાપમાન થોડું 1-2 ડિગ્રી નીચું છે, 2 દિવસ દરમિયાન જોવા મળી શકે છે નીચું જે લઘુત્તમ તાપમાન, જ્યારે બપોર દરમિયાન તાપમાન અત્યારે ધીરે ધીરે ઉપર જાય તેવું અનુમાન રહેલું છે અને 1 માર્ચથી ગુજરાતનું બપોરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રીને વટાવે તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી છે। એટલે તમામ ખેડૂતોએ નોંધ લેવી કે કારણ કે આ વર્ષે માર્ચ મહિનો એટલે કે શરૂઆતનો ઉનાળો ખાસ કરીને અઘરો સાબિત થાય, કપરો સાબિત થાય અને ભારે ગરમી પડે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ વર્ષે શિયાળો તો ખાસ કોઈ ન જોવા મળ્યો, પરંતુ ઉનાળો ચોક્કસપણે 100% સારો જાય તેવું અનુમાન હાલના અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।